સુરત ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં મોટા વરાછામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી છે। હર્ષ સંઘવીના હસ્તે 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવવામાં આવ્યો। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું છે। કારગિલ વિજય દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। શહીદોની શહાદતના કારણે આજે આપણે સલામત છીએ। તિરંગો લહેરાવીશું તથા तिरंगाમાં લપેટાઈશું તેવા જે જવાનો છે તેમના દ્વારા આપણે સલામત રાખવામાં આવ્યા છે। શૌર્ય ગાથાને હર્ષ સંઘવીએ વાગોળી હતી। દેશના સૈનિકોના કારણે જ નાગરિકો સુરક્ષિત છે તેવો દાવો કર્યો છે। પરિવાર છોડી સરહદે લડતા વીરોને તેઓએ નમન કર્યું છે। તો હાલમાં જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું। સાથે તમામ લોકો છે તે દેશભક્તિના રંગમાં રંગાયા હતા અને મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી છે। હાલમાં તો 100 ફૂટથી પણ ઊંચો છે તે તિરંગો લહેરાવવામાં આવ્યો અને દેશભક્તિને સલામ કરવામાં આવી। કારગિલ વિજય દિવસના આ શુભ અવસરે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુદામા ચોકડીએ 100 ફૂટ ઊંચો તિરંગો શાંતિ લહેરાવવાનું જે નક્કી કર્યું છે અને એ બદલ હું આખા સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સમગ્ર ટીમ મેમ્બરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 100 ફૂટનો તિરંગો અને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે। આ બેવ તિરંગો અને સરદાર સાહેબની પ્રતિમા આ વહેલી સવારે દીકરા દીકરી જ્યારે ઘરેથી શાળા તરફ જતા હશે અને તમામ લોકો જે આ વિસ્તારમાંથી પસાર થતા હશે એ સૌ લોકો માટે દેશભક્તિનો અને કઈ રીતે દેશને એક રાખી શકાય તે માટેની પ્રેરણા જીવનભર અહીંયાથી મળતી રહેશે। તે બદલ બી હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।